नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। एक्टर अमिताभ बच्चनનું કેરિયર શાનદાર રહ્યું છે, પરંતુ કેટલીક એવી કડીઓ પણ છે જેમને તેમના પરિવારને દુઃખ પહોંચાડ્યું છે। આમાંથી એક કુખ્યાત ત્યારે કુલીના સેટ પરની ઘટના છે, જેમાં એક્ટર પુનીત હંસ સાથે સ્ટન્ટ કરતા તેઓ ઘાયલ થયા હતા। તેમના દીકરા અભિષેક બચ્ચન તાજેતરમાં આ વિશે વાત કરીને જણાવ્યું કે તે સમયે આખો દેશ બિગ બીના ત્યારે સ્વસ્થ થવા માટે ત્યારે પ્રાર્થના કરી રહ્યું હતું અને તેના પરિવાર તેને પીડાદાયક તબક્કાથી પસાર થયો હતો। જો કે પીપિંગ મૂન યુટ્યુબ ચેનલ પર અભિષેક બચ્ચન પાસેથી દુઃખદ ઘટના અને તેના પરિવાર પર પડેલા પ્રભાવ વિશે પૂછવામાં આવ્યું હતું અને તે તબક્કાને યાદ કરતા અભિષેકે જણાવ્યું કે તે સમયે તેઓ માત્ર 6 વર્ષના હતા, પરંતુ તે રાત તેમને સારી રીતે યાદ છે। તેમણે જણાવ્યું કે તેઓ પોતાની બહેન શ્વેતા સાથે હોટલમાં હતા અને પિતાના શૂટિંગથી ત્યારે પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા। અભિષેકે કહ્યું કે તે રાતે જ્યારે તેઓ પરત ફર્યા તો તેમની સાથે ઘણા લોકો હતા અને જેઓ તેમને ચાલવામાં મદદ કરી રહ્યા હતા। હું તેમની આલિંગન આપવા ગયો, પરંતુ તે મને ધક્કો માર્યો। મને ખબર નહોતી કે તેમને ઈજા થઈ અને હું આખી રાત તેમનાથી નારાજ રહ્યો। ત્યારબાદ મને વધુ કંઈ યાદ નથી। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।